આપણને જો હપ્તો પણ ના પાડે છે. એ મગના મનાવ થાય કે શું સુરત ને હપ્તો પણ ના પાડે તો આપો મારી જોડે. એ મગના વીસી જો એકવાર ડંખ મારી જાય ને તો એને ફરી જીવતો ના છોડાય. આપો આટલી વાર મને માફ કરી દો. માફ કરી દો તને જા જા તને માફ કર્યો પણ ફરી આવી ભૂલ ના કરતો મગના જા. આજે બાપુ પોરબંદર તને જવા દેશે, બાકી આજે તો હજી ભૂલતું ના થાય. નથી કાઢતો મોતનું મુહૂર્ત. નામ છે મારું સુરજ, સુરજસિંહ ઠાકોર. ભીમા હા ઇન્સ્પેક્ટરને ફોન લગાય. આવો ઇન્સ્પેક્ટર આવો. થોડા સુરજસિંહ શું કામ પડ્યું? ઇન્સ્પેક્ટર આજ મારી પાસે માલ મિલકત બધું જ છે, પણ મને એક વાતમાં બહુ ડંખ્યા કરે છે. જે તમારી સુરજસિંહ પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરી નાખીશ. ઇન્સ્પેક્ટર પેલો બે કોઈનો મૂકી મારા મગજમાંથી જતો નથી, એનો કંઈક રસ્તો કરો. બાપુ એ તો ગામના મુખી છે, મને કેવી રીતે કહેવું? ઇન્સ્પેક્ટર ભલે રહે મુખી પણ હવે નહીં રહેવા દો એને સુખી. બાપુ એને કેમનો ફસાવો? એ ઇન્સ્પેક્ટર હું બોલું એ સાંભળતું. બાપુ તમારું કામ થઈ જશે, પણ થોડા ઇન્સ્પેક્ટર પૈસાની ચિંતા ના કર, જેટલા જેટલા મળશે. ધીમા ઇન્સ્પેક્ટરનો મોં બંધ કર. હવે બાપુ થઈ જશે તમારું કામ. ઇન્સ્પેક્ટર કામ થઈ ગયું. બાપુ તમે હાલો છો નોટો કડક કડક બતાવીશ એને જેલની સડક. નામ છે મારું ઇન્સ્પેક્ટર ખડક. ચલો બાપુ હવે હું જાઉં છું. મેં કહ્યું ને કામ થઈ ગયું છે. જાઓ આપણા માણસોને ને ગામના ઉભા પાકને કાપી નાખો. ધીમા હા બાપુ એક બીજી વાત છે ને. હા આપણે બેઠક કરી દેવાના. બસ ખેડૂતોને આગળ પાક બધું પાણી પીવાના છે આજે. માં ચાલુ કર દો કામ. એ તે લોકો શું કરે છે? તમે કોણ છો અને અમારા ઊભા પાકને કેમ બગાડો છો? એ અમને બાંધણી ગામના મુખ્ય કહ્યું છે આ બધું બોક્સમાં મેદાન કરવાનું. મુખ્ય મોકલ્યા છે? હા હા મુખ્ય મોકલ્યા છે અમને. આ બધું શું છે? સાહેબ જો ને અમારા ઊભા પાકને નુકસાન કરે છે. સાહેબ આ ગામના મુખીનો ઓર્ડર છે એટલે અમે તોડફાડ કરવા આવ્યા છે. મુખી ખેડૂતો મારા આવું કરે છે? ખેડૂતો તમારો શું વિચાર છે? સાહેબ એ મુખીને પાઠ ભણાવવું પડશે. તમે જાઓ બધા. ચલો ખેડૂતો ચલો મારી સાથે. આ
હાજર શું બોલ્યા સિગ્નેચર હાજર સિગ્નેચર ના બેઠક મારું શાંતિથી આરામ કરું પોલીસ આવે તો મુખી નહીં રહે સુખી. બાપુ આ સુરેશી બાપુ જબરી રમત રમે છો હા. હવે તો મુખી ખાસે જલ્દી હવા. અરે મંગા શું થયું? આપણે ગામના મુખીને ફસાવવામાં આવ્યા છીએ શું વાત કરે મંગા? અને એમને પકડવા પોલીસ ગામમાં ગઈ છે. ભાઈ સુરતથી એના માણસને મોકલી અને ખેડૂતનું નુકસાન કર્યું અને મુખી બાપાનું નામ આપ્યું છે. આ વિક્રમ દરબાર છે ત્યાં સુધી કોની તાકાત છે મુખી બાપાને હાથ લગાવવાની? ક્યાં છે મંગા એ બધા? ચાલો મળશે. ચાલો. તમારી રાત કાઢું. તમે અમારા મુખી બાપાને ફસાવો છો. એ આ તારામાં ઊભું રહેવાની તો તાકાત તો છે નહીં. અમારા ભીમાભાઈને ધમકી આપે છે. આ ભીમાભાઈને કોણ છે તું? આને ધમકી નહીં. કોણ છે તું? પાપા કહે છે તું નાલાયક છે, દોસ્તો કહે છે તું નાયક છે. તમારા જેવા દુશ્મનો માટે ખલનાયક છું. લોકોના દિલ પર રાજ કરનાર હું વિક્રમ દરબાર છું. અહીંયા શું કામ આવ્યો છો તું? તમારે સીધી રીતના આવવું છે કે પછી હું મારી રીતના લઈ જાઉં? ભીમાભાઈ લાગે છે આને બહુ ચરબી છે. આની ચરબી તો ઉતારવી જ પડશે. હા કાલુ મારો ચાલાને. કામ કરું હું ગામ માટે આપણે સારી યોજના લાવ્યો છું કે આપણે ગામમાં કંઈક સારું થશે. તારી ભલાવાનું રહેવા દે. શું થયું સાહેબ? ક્યારે આ ગામમાં તમે ક્યારેય દેખાયા નથી? કાયદા છે મારા કડક, નામ છે ઇન્સ્પેક્ટર ખડક. અને સાહેબ થયું છે શું એ તો મને કહો. આ ખેડૂતો તમને જ જણાવશે. મુખી તમે અમારા ઊભા પાકને નુકસાન કરવા માટે માણસો મોકલ્યા. તમે ગામની સામે ભલામણ બતાવો છો. તમે આ શું બોલી રહ્યા છો? આ ઘટિંગ જરા બંધ કર. ચાલ મારી સાથે. એ ઇન્સ્પેક્ટર
આ બધા તમારા પારેલા કૂતરા છે. મુખી બાપા અમને માફ કરી દો. વિક્રમ કહે છે તે વાત સાચી છે. અમે સુરતસિંહના માનસી છીએ. અમને સુરતસિંહ મોકલ્યા હતા કે ગામના ખેડૂતોના પાકને નુકસાન કરી આવો. અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ. એ ઇન્સ્પેક્ટર જેવા આવ્યા છે રે એવા પાછા ચાલ્યા જાઓ. આ વિક્રમ વાંક કે ગુના વગર ડરતો નથી. હજુ પડી ગયો છો. નીકળો અહીંયાથી. મુખી બાબા અમને માફ કરી દો. અમે કશું જાણ્યા વગર તમને ગમે તેમ બોલી ગયા. એમાં માફી માંગવાનો હોય એમાં તમારો વાંક નથી, સુરતનો વાંક છે. ચાલો મુખી બાબા અમે જઈએ. અરે મુખી બાપા આ સુરતસિંહ કોણ છે અને કેમ તમને હેરાન કરે છે? એકદમ સારો આભાર. આ મુખી બાપા કઈ બોલ્યા વગર કેમ ચાલ્યા ગયા? ઇન્સ્પેક્ટર કેમ આમ ઢીલું મોડું લઈને આવ્યા છે? કામ થયું કે ના થયું? બાપુ હવે તો મૂકીને તો પકડતા હતા પણ એક નમાલો આવ્યો તો બધી પોલ ખોલી નાખી. ઇન્સ્પેક્ટર કોણ છે એનો મારો જેને આ સુરતસિંહના રસ્તામાં આવવાની કોશિશ કરી છે? એનું નામ વિક્રમ દરબાર છે. વિક્રમ દરબાર? વિક્રમ દરબાર સારો ઇન્સ્પેક્ટર, તમે જાઓ અને આ સુરત બોલ બેટા કેસર. હા ડેડ કેમ છો? હા આઈ એમ વેરી ફાઇન બેટા. ડેડ હું આજે આવી રહી છું તો તમે ડ્રાઈવર મોકલી દેજો ને. હા બેટા ચિંતા ના કર, હું ભીમાના ગાડી હમણાં જ મોકલું છું, ચિંતા ના કર. ઓકે ડેડ બાય. ઓકે સી યુ બાય. આ ડેડને તો ખબર છે કે હું આવી રહી છું તો પણ ડ્રાઈવર ના મોકલ્યો. લા મંગા તો નીચે ઉતરતો. કેમ કેમ શું થયું? અરે નીચે ઉતરતો ખરો. પણ કેમ થયું શું પણ? એ તું નીચે તો ઉતર યાર. સારું બાપા લો મેં કેમ થયું? વિક્રમભાઈ મંત્રી તો જાઓ. હા પેલી ચમેલી જેને મને ઉતારી નાખા. વિક્રમ ઠંડો જોઈ લઈશ. મેડમ ક્યાં જવું છે? ચાલો હું મૂકી જાઉં. ચાલ ને અહીંથી નીકળ, આવી ગયો હીરો બનવા. અરે મેડમ ચાલો, અહીંયા કોઈ સાધન નહીં મળે તમને. નહીં મળે ને તો હું ચાલીને જઈશ બરાબર, પણ તારી સાથે તો નહીં જાઉં. તું શકલથી જ ગુંડા જેવો લાગે છે. ઠીક છે, તમારી મરજી. લાવો મેડમ હું તમારી મદદ કરી લઉં. શું કરે છે આ? આ તમારી મદદ કરવા માંગુ છું. મારે તમારી કોઈ મદદની જરૂર નથી. હું તમારી મદદ કરવા માંગુ છું. મારે તમારી મદદની કોઈ જરૂર નથી. એકવાર કીધું સમજવા નથી આવતું? સમજાય છે તો ખરું, ના દિલ કાંઈ સમજે છે. આ શું કરી રહ્યો છે? છોડ મારો હાથ. આ સેન્ડલ જોઈ છે? જેટલી નિશાની તળિયામાં છે ને એટલી તો ગાલ પર પડશે, સમજી લેજે. ચાલ નીકળ અહીંથી, નીકળ. બાપુ એવું નહીં લાગતું આપણી બેજેથી વધારે થઈ રહી છે? જોઈ રહ્યા છો શું? ચાલીને પકડો.
માલિક જઈ ગયા છટકીને આટલામાં શોધો જાઓ. બાપુ આવી ગઈ, બાપુ આવી. ચાલો શોધવા પેલે. શું થયું? શોધો જવાની ક્યાં છે? બે આમ જાઓ, બે આમ જાઓ. હવે આ ચંપલનો બદલો હું જરૂર લઈશ. બાપુ હવે તમારા દિલની આગ બુઝાઈ લો, અમે દેખરેખ રાખીએ. છોડ. છોડ. મેડમ તમને કઈ વાગી તો નથી? કોણ છે તું? પાપા કહે છે તું નાલાયક છે, દોસ્તો કહે છે તું નાયક છે. તમારા જેવા દુશ્મનો માટે ખલનાયક છું, લોકોના દિલ પર રાજ કરનાર હું વિક્રમ દરબાર છું. જોઈ લેજો શું મારો સારા ને. તને તો પછી જોઈ લઈશ. ચાલો. હાય ડેડ. જો મારે તમારી જોડે વાત નથી કરવી. શું થયું? કેમ ડ્રાઈવર ના મોકલ્યો? શાંતિરા, ચિંતા ના તમે કર. ડ્રાઈવર કેમ ના મોકલ્યો? હું થાકી ગઈ છું બેટા, જા જઈને આરામ કર. ચિંતા ના હાલ તો પેલી કોણ હતી જો ચંપલ મારી ગઈ? અને પેલો વિક્રમ કોણ છે? ડેડીને વાત કરવી પડશે મારે. હેલો ડેડ. બોલ બેટા. હા ગામડાની કોઈ છોકરી છે, મને ચંપલ મારી ગઈ. કોણ છે જ્યાં જાલિમસિંહના દીકરા પર હાથ ઉઠાવવાની હિંમત કરી છે? હા, કોઈ વિક્રમ છે, એના જોડે મારે બોલાચાલી થઈ ગઈ છે. શું વાત કરે છે? તો ડેડ
મારે એ છોકરીને મારી બનાવીને મારે ચપ્પલનો બદલો લેવો છે. હું આજે જ આવી રહ્યો છું. હું તારો બદલો છું. તારા દિલની પ્યાસ પણ બુઝાઈ લેજે. ચાલ હસ બેટા. કહે છે તું નાયક છે. દિલ પર રાજ કરનાર હું વિક્રમ દરબાર છું. અરે આ શું થઈ રહ્યું છે મને સમજાતું નથી. ભીમા આ મુખીને તો હવે બાપુ આપણ તો એક લડતો જ તો, પણ આ વિક્રમ સાથે સાથે લડવા લાગ્યો. હા ભીમા હા. હા હવે આપણે એક કાંકરે બે પક્ષી મારવા પડશે. બરોબર. બાપુ હું મંદિરે જઈને આવું. હા બેટા વેળાસર પાછી આવી જજો. હા અરે મંગા, હા પેલી રૂપ સુંદરી ક્યારે જોવા મળશે આપણને? અરે વિક્રમભાઈ, તમને તમારી રૂપ સુંદરીની પડી છે, પણ મને મારી લેલા ક્યારે જોવા મળશે? મંગા, હા એવું સમજ કે તને તારી લેલા મળી ગઈ. કેવી રીતે? અરે સામે જો. લેલા અરે કેસર, જ્યારથી તને જોઈ છે ત્યારથી ઊંઘ જ નથી આવતી. મને પણ એવું જ થાય છે. આજે પણ મને નીંદર ના આવી. વિક્રમ, તું મને સાચે જ પ્રેમ કરે છે? હા કેસર. કેસર, તું પોતાની છે પછી પારકી તો નહીં થાય? ના વિક્રમ, એવું કેમ વિચારું છું? ચાલ હવે આપણે ઘરે જઈએ, બહુ મોડું થઈ ગયું. હા બાપુ પણ ચિંતા કરતા હશે. કેમ કિશોર આજે આટલું મોડું થયું તારે? બાપુ રસ્તામાં મારી બેનપણી મળી ગઈ હતી, તો મને કે તું જમ્યા વગર જઈશ નહીં, તો મને જમ્યા વગર આવવા જ ના દીધું. તો બેટા કિશોર બેનપણી મળી ગઈ કે બીજું કોઈ? બાપુ આવા કેવા સવાલ કરો છો? હું જવાબ નીકળી નથી. ભીમા આ મારી દીકરી નહીં, અમારી ઇજ્જત અને મારી આબરૂ છે, મારા ખોડાની ખાનદાની. બાપુ તમે જરાય ચિંતા ના કરો. તમારી ઇજ્જત પર લાંછન લાગે એવું કાર્ય હું કદી નહીં કરું. તમે ચિંતા ના કરો. બાપુજી કાલે મેળો છે, તો હું મેળામાં જાઉં? જજે બેટા, મને તારો પૂરો ભરોસો છે. તમારા ખુદની ઇજ્જત આપો. શાંતિ છે, ચિંતા ના કરતા. હા બાકી નહીં. સારું બાપુજી, હું જાઉં. કેમ કરી ભૂલા સૂર્યને કેમ કરી ભૂલા. અરે કેસર, તું તમને કેવી રીતે ખબર પડે છે હું છું? પડતી તારે ઓળખી ગયો છે. વિક્રમ કેમ એકલો બેઠો હતો અહીંયા? તો શું કરું કેસર, હવે રાત દિવસ તારા વિચાર આવે છે. કેમ કેસર આજે દેશી કપડામાં? જો વિક્રમ, હું તારા ઘરની વહુ બનીશ અને તારા ઘરનું પાણી ભરીશ. અને હું તને ના અપનાવું તો? અરે કેસર, તું આ શું કરે? શું તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી? તું મારા પ્રેમનું પારખા લે છે? અરે કેસર, એવું નથી, હું તો મજાક કરતો હતો. હા તો ચાલો હવે મેળામાં. હા ચાલો. અરે બાપુ, હું તમને બતાવવા જોવા. અરે કેસર,
રંગ લેવાનો છે તને. શું છે આ બધું? આવા દે કે સને આવે બાપુ યાર કે દો. કેસર ત્યાં જ ઉભી રહેજે. ખબરદાર જે ડબ્બુ નાખવા પડે છે તો. કેસર તું ક્યાં ગઈ હતી અને કોની સાથે હતી? બાપુજી મેળામાં ગઈ હતી. તારી સાથે કોણ હતું? તમે કેવા સવાલ કરો છો બાપુજી? તો કેસર આ બધું શું? બાપુજી આ વિક્રમ છે અને હું એને ખૂબ પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું. કેસર આ તું શું બોલે? તને ભાન છે? તું ઊંચા ખાનદાનની દીકરી છે. તું બે કળના યુવાન સાથે તો રંગરમણા છે. એમ તને ભાન છે? એ આને પડી દો રૂમમાં. હું મારા દોસ્ત જાનસિંહના દીકરા સાથે આના સગનની વાત કરું છું. લઈ લો આને રૂમમાં. પણ બાપુજી હું વિક્રમને પ્રેમ કરું છું તો હું વિક્રમ સાથે જ લગ્ન કરીશ. એના સિવાય હું કોઈ બીજા સાથે લગ્ન કરવા નહીં માંગતી. કેસર! વિક્રમ સિવાય બીજા કોઈ સાથે કેસર! બેટા કોણ છે એ છોકરી? કોણ છે વિક્રમ? હાલો. જલમસિંહ જલમસિંહ ઓળખાણ પડી કે ના પડી? હા કેમ ના પડે સુરજજી? આપણે તો બાળપણના મિત્ર છે. હા હા હું શું ક્યાં માંગતો હતો? મારે તારે ખાસ વાત કરી છે. તારા દીકરા રણવીરસિંહ સાથે મારા દીકરીની લગ્નની વાત કરવા માંગુ છું. અરે આ તો બહુ ખુશીની વાત છે. તો જાલમસિંહ બોલો. આવતીકાલે તમે મારા ઘરે પધરામણી કરો. શાંતિ બેસી અને વાત કરીએ. અરે જરૂર. રણવીર પેલા સુરજસિંહના ઘેર તારા સગાઈની વાત કરવા કાલે જવાનું છે. અને ડેડ પેલી છોકરી જે મને સેન્ડલ મારે ગઈ એનું શું? એને તો ફરી જોઈ લઈશું. પણ આ સુરજસિંહની માલ મિલકત બહુ મોટી છે. આ હાથમાં આવેલો મોકો જવા ના દેવાય. જેવી તમારી બાપુ મરજી, જે ઈચ્છા. ભીમા હા. આપણે દીકરી કેસરના બોલાવો. બેટા કેસર, બાપુજી બોલાવે છે. કેમ? મહેમાનો આવે છે તારી સગાઈ માટે. મારી સગાઈની વાત? હા, મહેમાન આવે છે. તું ફટાફટ તૈયાર થઈ નીચે આવ. તારે ખબર છે ને બાપુની ટેવ કેવી છે? હા તમે જાઓ હું આવું છું. ઓકે. ભીમા હા કેસરના આને કેટલી વાર છે હજુ? આવે છે બાપુજી.
બાન અમે દાન જોડીને જ આવીશું. બહુ સરસ. સર કાન ખોલીને સાંભળી લે. તારે ત્યાં લગ્ન કરવા છે, જ્યાં હું કહીશ ત્યાં જ તારે લગ્ન કરવા પડશે. સોરી બાપુ, હું વિક્રમને ખૂબ જ પ્રેમ કરું છું અને એના સિવાય બીજે ક્યાંય લગ્ન કરવા નથી માંગતો. કેસર બીજે લગ્ન કરવાનું વિચારતા પણ નથી. એ સુરજસિંહ એ સુરજસિંહ, કેસર મારી છે અને મારી જ રહેશે. વિક્રમ, નાગના રાફડામાં પગ મૂકવો હોય ને તો નાગ બની નવાય, આમ નોળિયો બની નાવાય. એ સુરજસિંહ, નાક ગમે તેટલો ઝેરી હોય પણ જીત તો હંમેશા નોળિયાની જ થાય છે. એ સુરજસિંહ, આવા પ્રેમના પારખા લેવાવાળા તો દુનિયામાં ઘણા છે, પણ કેસર તને હું મારી બનાવીને જ રહીશ. એ સુરજસિંહ, તારા એક નહીં 100 કૂતરાઓ પણ પારેલા આવશે ને તો પણ મારું કઈ વાળ વાંકું નહીં કરી શકે. તને મારી જતા કોઈ રોકી નહીં શકે. વિક્રમ, બોલ છગન, કેમ આવું પડ્યું? એટલે શંકર, મારે પૈસાની જરૂર પડશે. તારે ઓછીના પૈસા મને આપવા પડશે આજે. એટલે પહેલા પૈસા લઈ ગયેલા તો હજુ તે મને આપ્યા નહીં, અને તું બીજી વાર પૈસા લેવા માટે આ. શંકર, તારે આજે પૈસા મને આપવા પડશે, નહીતર પછી શું કરીશ તું? પહેલાના પૈસા લઈ ગયેલા હજુ તે આપ્યા નથી. હું તને વારે ઘડીએ ક્યાંથી પૈસા લઈને આપું? પૈસા લઈ જવા છે ને ઉપરથી તું દાદાગીરી કરે. પૈસા પાછા આપવાનો તો નામ દેતો નથી. શંકર, હું તને જોઈ લઈશ. એક તો પૈસા લેવા ને વારે ઘડીએ દાદાગીરી. પહેલાના પૈસા લીધેલા તો પાછા આપતા નથી. વારે ઘડીએ હું ક્યાંથી લઈને આપું એમ? પ્રણામ બાપુજી. હા, બાપુજી, એક તમને વાત કહેવા, મસ્ત ખાનગી વાત કહેવા. હા, બોલ શું વાત? બાપુ, પેલો શંકર્યો છે ને, અસલ વિક્રમનો બાપો નથી. શું વાત કરે છે? આજે એની જ્યારે પૈસા માંગે એને ઉછીને તો એને મને ઉછીના પૈસા આપે ને એને મને ધમકી આપી. શંકરાને ખતમ કરવો છે આપણે. શું વાત કરે છે? હા, આ વાત હજુ વિક્રમને પણ જાણ નથી કે વિક્રમ મારા બાપુજી પાસે છે. વિક્રમને પણ એટલે આપણે આ વાત વિક્રમને પણ જણાવવાની છે કે તારો બાપુ એટલે આ નથી. છગન, કર તારું કામ. એને બાપુ તમારા માણસો લઈ જાઓ, હું તમારા પાછળ જ આવું છું. સર, એમાં આપણા માણસમાં લઈ જાય. વિક્રમ ક્યાં છે? દેખાતો નહીં બે દિવસથી. લાગે છે
એની પ્રેમિકાને મળવા ગયો છે. હા, સુરતથી એના માણસો વિક્રમના ઘરે. મારે તો ખૂબ સારું લાગે છે. વિક્રમને મારે કહેવું પડશે. લાય ચાલ જલ્દી ફટાફટ વિક્રમ નથી મળે. અરે આ કેસર ક્યાં હશે? વિક્રમભાઈ, તમે અહીંયા છો? તમારા ઘેર સુરતથીના માણસો જોઈ રહ્યા છે. અરે મંગા, એ કામ હશે તો ગયા હશે. વિક્રમભાઈ, મને તો કંઈક અવરું લાગે છે. એમના માણસના હાથમાં હથિયાર હતા. શું? હા મંગા, હા. મારે ઘરે જવું પડશે હવે. એ શંકરિયા, બહાર નીકળ. એ સુરેશજી, આટલી બધા ભરાડા ના પાડીશ. આવો છું. એ શંકરિયા, મારા વ્યાજના રૂપિયા ક્યારે પાછા આપવાનો છે? મારા પૈસા લઈ લઈને તું રૂપિયા વાળો છે. બોલ, મારા રૂપિયા ક્યારે પાછા આપવાનો છે? જો સુરેશજી, તારા પૈસા હું બહુ જલ્દી પાછા આપીશ. એ શંકરસિંહ, એ સુરતસિંહ, હાથ નીચે. મારા બાપુજીની સામે તું જો કરવાની તારી હિંમત કઈ રીતના થઈ? એ સુરતસિંહ, તમે મારા થાના સસરા છો એટલે તમને અહીંયાથી જીવતા જવા દઉં છું. અત્યારેથી જીવતા પાછા ના જવા દે. તારા બાપુજી? આ તારા બાપુજી નથી. સુરેશજી, આ વાતને જાણ તને કેવી રીતનું? એ શંકરિયા, આ વાતની જાણ મેં કરી છે. મેં તને કીધું હતું ને કે હું તને જોઈ લઈશ. બાપુજી, શું છે આ બધું? શંકર, અત્યારે હું જાઉં છું, પછી જોઈએ. બાપુજી ઉભા રહો. તમે આ વાતનો મને જવાબ આપો. વિક્રમને હું શું કહું, શું જવાબ આપું? બાપુજી, કેમ કઈ જવાબ નથી આપતો તમે? શું બોલો દીકરા? બાપુજી, હું કોનો દીકરો છું? મને હકીકત જણાવો. વિક્રમ, મને નથી ખબર કે તું કોનો દીકરો છે, પણ હકીકત એ છે કે હે ભગવાન, તે મારું સપનું પૂરું તો કર્યું, પણ એ સપનું મારું તે અધૂરું રાખ્યું. આટલામાં કોઈ દેખાતું નથી. આ બાળકના રડવાનો અવાજ ક્યાંથી આવે છે? બાળક રડવાનો અવાજ ક્યાંથી આવે છે? આમાંથી આવે છે. અરે દીકરા, તું કોણ છે બેટા? એ કેમ ન આવ્યો? હે દીકરા? હે ભગવાન, તે એક હાથે લીધું ને બીજા હાથે તે મને દીકરો આપ્યો. આજથી તો બેટા મારો દીકરો. સાચી વાત આ છે, પણ તારા બાપુજી કોણ છે હકીકતમાં મને પણ નથી ખબર. હવે મારા બાપુજી ક્યાં છે અને કઈ હાલતમાં છે? આ તો ખરી મજા આવી. હા, હલો. અરે છગન, હા. નીચે શા માટે બેસે? આવ ઉપર બેસ મારી પાસે. અમે નાના માણસ કહેવાય, એમાંથી ઉપર ના બેસાય. અરે એવું ના હોય, હવે તો તમારો દોસ્ત થઈ ગયો છે. ઓર બસ મારી. અલે છગન, હા બાપુ. આ વિક્રમ દીકરો કોનો છે? અરે બાપુ, તમે બહુ જલ્દી ભૂલી ગયા. હા, છગન, તું કેવા શું માંગે છે? અરે બાપુ,
આ વિક્રમ છે ને જયેન્દ્રસિંહ દરબારનો દીકરો છે. શું વાત કરે છે? યાદ આવ્યું તમને? એ સુરજસિંહ હંતાઈને ક્યાં બેઠો છું? બહાર નીકળ. એ જયેન્દ્રસિંહ, આ સુરજસિંહ ક્યારે સંતાતો નથી, પણ આ સુરજસિંહના તેજથી કેટલાય લોકો પીડાય છે, એટલા માટે આ સુરજસિંહને સંતાવો પડે છે. બાકી આ સુરજસિંહ ક્યારે સંતાવો નથી અને સંતાશે નહીં. એ સુરજસિંહ, આજ પછી ગામમાં પગ મૂકો છે ને તો તારા પગ કાપી નાખીશ. જયેન્દ્રસિંહ, બસ આટલી જ ધમકી આપવા માટે તમે આ છો? સારું, બસ જા અરે અને ધમકી નહીં, ચેતવણી જ સમજે. ભીમા, બસ આટલી જ ધમકી આપવા હતો? એને હવે એવો મારો એને બંદી બનાવીને લાવો કે આ સુરતસિંહના તેજથી આખી જિંદગી ખીલાવો. બરોબર. પૂરી તો તારી કોઠડીમાં. વાળી લાવું. શું થયું? આ બાળકને ક્યાં સમજણ હોવાની? આ બાળકને છોડી દે. આપણે તો બાપુએ બંટી બનાવવાનું અમને કીધા ને. ઉઠાયેલા ચાલો અમને. ભીમા, ખોલ તારી કોઠડી. હા બાપુ, ખોલી નાખ્યા, ચાલો. અરે જયેન્દ્રસિંહ દરબાર, આજ સુધી તો તું નડતો હતો, પણ હવે તારો દીકરો પણ નડશે. આખરે સિંહનો દીકરો તો સિંહ જ હોય. જયેન્દ્રસિંહ, તારા દીકરાના કામમાં તને જ્યાં મસાઈ નાખીશું, યાદ રાખજે તું. તું અને કાલુ જાઓ, આપણા અમુકને ખતમ કરી નાખો. સુરજસિંહ, મારા દીકરાને કઈ થયું ને તો તને જીવતો નહીં છોડી. એ મુખી, ક્યાં જઈ રહ્યો છે? આજે અમારા સુરજસિંહ બાપુનો ઓર્ડર છે કે મુખીને ખતમ કરી નાખો. આજે તો તું ગયો. બાપુજી, બાપુજી, આ શું કર્યું તમે? અરે બાપુજી, આ તમે શું કર્યું?
ભલે તમે મારા બાપુજી ના રહ્યા પણ તમે જ મને મોટો કર્યો છે ને. બેટા હા બાપુજી. વિક્રમ આ પાપીઓને તું જીવતા ન હા બાપુજી. વચન હા બાપુજી, તમને વચન આપું છું. ચૂપ થઈ જાય જે થવાનું તું થઈ જાય. મુખી બાપા, સુરજસિંહને તમારી સાથે શું દુશ્મની છે? વારંવાર તમારા પર આવો રીતના હુમલો કેમ કરે છે? વિક્રમ બેટા મેં તારાથી છુપાવ્યું છે પણ આજે મારે તને હકીકત કહેવી જ પડશે. હવે વિક્રમ પોતાના જ પારકા થયા છે. મુખી બાપા, કંઈ સમજાય એવું બોલો ને. જો વિક્રમ સાંભળ, હું 2 દિવસ બહાર જવાનું છું. તારે ગામની સંભાળ રાખવાની છે. હા મોટા ભાઈ, તમે ચિંતા ના કરો. ગામની જવાબદારી બધી જ ના સંભાળ દે. તમે ચિંતા ના કરો. ગામ લોકોને પ્રોબ્લેમ ન થાય એવી સંભાળ રાખવાની છે. હા મોટા ભાઈ. ચાલશે સોનમસિંહ, હું જાઉં છું. ના ના હવે તો ખરી મજા આવશે. ધીમા, મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ વખત જે ગામમાં ખાતર આવવાનું છે ને એ ખાતર આવવું ના જોઈએ. અને જો ગામની અંદર આવ્યું ને તો ભીમા એટલું યાદ રાખ, તારો ખેલ ખતમ. છગન ખાતર ન મળ્યું. ખાતર હા તમને મળ્યું? મને નહીં મળ્યું. છગન આજે આજે મુખી બાપા ગયા આજે ખાતમાં કઈ મળતું જ નથી. છગન આજે આપણા મુખી બાપા આવ્યા. મુખી બાપા આવ્યા. એમ શું ગ્રામ છો? સારું છે ને? શું કરું મુખી બાપા? તમે આ ગમે હતા તારનું પેલા અમે ગયા તારનું કચ્છી બધું ખાતરની બધું મળતું છે. થોડા રમણા મારા ભાઈ આવું કર્યું. હા હા, હું આજે એને ખબર લઉં છું. રાકા, હા બાપુ. આજે તો આપણા ગામમાં જે ખાતર આવવાનું હતું ને હા એ આજે 2 નંબરની અંદર મોકલાઈ દીધું. ચલો પાર્ટી કર જલસા. મજા ગયા છે તો આજે પાર્ટી ને પાર્ટી. પાર્ટી પાર્ટી ને પાર્ટી કરો, જલસા ને જલસા. અરે અને આપણે કરો મોજ ને મોજ. તમારા ભાઈ પેલા મુખી હા. એ અરે એની વાત છોડ. ચક ગયો પણ તને ઉપર પહોંચાડી દઈશું. ચલો પાર્ટી અત્યારે તક આપણા હાથમાં છે. એ સુરજસિંહ, આ બધું શું છે? મારા 2 દિવસ ન હાજર તો આટલું બધું ગામમાં પ્રોબ્લેમ થવા મળી. મોટા ભાઈ તમે સમજ્યા કરો. આમ ગામનું ભલું કરવા રહીશું તો આપણે મોટા માણસ ક્યારે થઈશું. તમે સમજો મોટા ભાઈ, હું તમારી સાથે કરો જલસા. એ સુરજસિંહ, આ ગામમાંથી ચાલુ ને મારો ભાઈ ક્યારે જોવા મળતો નહીં આ ગામમાં ફરી પાછો.
તેમાં તમારો શું વાંક છે? બેટા વિક્રમ, હવે સુરતસિંહનો અંત આવી ગયો છે, પાપનો ઘડો ભરાઈ ગયો છે. હા મુખી બાપા. એમાં નું કામ પતી ગયું છે ને. બાપુ મુખીનું કામ તો અમે ખતમ કરવા ગયા હતા. મુખીને મારતા વચ્ચે વિક્રમના બાપુ મગનભાઈ પડ્યા. મગનભાઈનું કામ તમામ થઈ ગયું પણ મુખી બચી ગયો. શું વાત કરે છે? હા બાપુ, અમારી ભૂલ થઈ ગઈ. વિક્રમના બાપુ કઈથી વચ્ચે પડ્યા? વિક્રમના બાપુ તો આપણે કેદમાં છે. હા બાપુ. તોય વચ્ચે ક્યાંથી પડ્યા? હા બાપુ, આપણે કેમાં જયંતસિંહ દરબાર છે પણ અત્યારે જે વિક્રમને હાલમાં જે ઉતરીને મોટો કર્યો છે ને તે મગન. શું વાત કરે છે? હા બાપુજી, બસ કરો બાપુજી, આ બધું તમે જે ખેલ ખેલી રહ્યા છો એ. તમને બાપુ કહેતા પણ મને શરમ આવે છે. હું તમારી બધી જ હકીકત જાણી ગઈ છું. તમે વિક્રમના બાપુને કેદ કરી રાખ્યા છે ને તો એમને છોડી દો તમે. તો જો કેસર, તું જાણી જ ગઈ છે તો બેટા તારા ક્યાં પણ બધું જ થશે. પણ હું કહું ત્યાં તારા લગ્ન કરવા પડશે. પ્લીઝ બાપુજી, મહેરબાની કરીને તમે જે કહેશો એ હું કરીશ, પણ તમે વિક્રમ અને વિક્રમના બાપુજીને છોડી દો. છોડી દઈશ. વિક્રમને પણ છોડી દઈશ અને એના બાપુને પણ છોડી દઈશ. પણ જો તું મારા ક્યાં પણ લગ્ન કરવા તૈયાર હોય તો કર વિક્રમને અત્યારે અત્યારે ફોન કર. હલો. હેલો, વિક્રમ કેસર બોલું છું. હા બોલ કેસર. તું આજ પછી મને ભૂલી જજો અને મને મળવાની કોશિશ ના કરજો. કેમ કેસર આવું બોલે છે? બસ વિક્રમ, હું મારી લાઈફમાં ખુશ છું અને મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે. હું એની સાથે બહુ જ ખુશ છું. કેસર, તારે આવું મારે પોતાનો કરીને પછી પારકો કરવો હતું તો પછી પ્રેમનું આવું નાટક કેમ રચ્યું? હવે છોડને વિક્રમ, એ બધી વાત જવા દે, મને ભૂલી જજો બસ. કેસર, મારી વાત તો સાંભળ. હલો હલો. અરે વિક્રમ, આટલી બધી ઉતાવળ? સારું છે કે તું અહીંયા જ મળી ગયો. અમે તારા ઘરે જ આવતા હતા. કેમ સુરતસિંહ મારા ઘરે? લાવ બેંક કોતરી. બાપુ કોણ કોટી આપી દે ને. વિક્રમ, આવતીકાલે મારી દીકરી કેસના લગ્ન જાલમસિંહના દીકરા રણવીર સાથે એના લગ્ન છે. હવે તું આશીર્વાદ આપવા આવીશ કે ભાઈ બનીને જાઓ ચાલ હું આપવા આવીશ, એ હવે તારે નક્કી કરવાનું છે. જાઓ ધીમા. ચલો બાપુ, ચલો બાપુ. કેસરના લગ્ન? કેસરે મારી સાથે પ્રેમનું નાટક કર્યું, મને પોતાનો બનાવીને પછી પારકો બનાવ્યો. કેસર મારી સાથે આવું ક્યારેય ના કરે. મારી ભરકી રે ગયા હો, સમય ગયો જ્યારે આવતા તારા ફોન. ઓ મને ખાવા પીવાનું નતું ભો. કેમ ઉદાસ થઈને તમે અહીંયા બેઠો છો? અરે મંગળા, હા કેસરે મારી સાથે પ્રેમનું નાટક કર્યું. હું એને સાચા દિલથી પ્રેમ કરતો હતો હા. અને એને લગ્ન એના લેવાઈ ગયા અને મને ખબર પણ નથી. લગ્ન? હા એ પણ કેસરના? હા મંગા. કેસર તમને ખૂબ પ્રેમ કરે છે. મને જ્યાં લાગે છે કે કેસર તમારી સાથે કોઈ દિવસ દગો કરે નહીં.
એની કોઈ મજબૂરી હશે. અરે લેલા કેમ આવે છે? આ કેસરે ચિઠ્ઠી મોકલે છે તો એને બેવફા સમજે છે એવું નથી, પણ એની મજબૂરી હતી. જે પણ છે બધું ચિઠ્ઠીમાં લખ્યું છે એને. હું જાઉં છું. અરે લેલા ક્યાં જાય છે? ઉભે રહો, આવું. વિક્રમ, મારા બાપુજીએ મારા બીજા લગ્ન નક્કી કરી દીધા છે. મને લઈ જાઓ અહીંથી. હા કે સર, હું તને લેવા જરૂર આવીશ. आशिक तारो छे तारो ज रहशे दुख न टाई में पड़ के तारी ऐसे जरा तकलीफ में साथ कर लेजे हम पड़े तो याद कर लेजे અરે ભીમા, જો મારો વિક્રમ આવે ને તો એને એવો મારો તે પછી આ સુરત સિંહની સામે જોવાની હિંમત ના કરે. હે સુરતસિંહ, આ વાતનું ટેન્શન હવે છોડી દો. આ જાલમસિંહ આવી ગયો છે. હા જરા એ સુરતસિંહ, આવ વિક્રમ આવ. એ સુરતસિંહ, મારી ના સમજણમાં મારા બાપુજીની હત્યા કરી નાખી તમે. તારા બાપુની હત્યા? તારા બાપુ જીવા છે. જરા નજર ઉઠાઈને તો જો. લાવો એના બાપુને. એ સુરતસિંહ, છોડી દે મારા બાપુજીને. લઈ જાવ એને. કે બાપુજી, મંગો મંગો કોણ મંગો. અરે બાપરે, આટલા બધા ગુંડા. આજે તારી બનશે. હે વિક્રમ, તે દિવસ તો મારા માણસની ભૂલ થઈ ગઈ કે તને જીવતો જવા દીધો અને તારા બાપુને બંદી બનાવીને રાખ્યા છે. પણ વિક્રમ, આ એક તારા લોહીથી મારી દીકરીના લેખ હું ભૂસી નાખીશ. જોઈશું આજે મારો સાલાને.
એ સુરજસિંહ, તને મારાથી કોઈ નહીં બચાવી શકે. વિક્રમ, ખબરદાર જે એક પણ ડબલું તારા વધ્યો છે, આ તારો બાપ જીવતો નહીં રે. ભીમા, આજે જીવતો ના જવો જોઈએ, માર સાલાને. બેટા વિક્રમ, તું સાવરનો દીકરો છે. આ પાપીઓને બતાવી દે તો સાવરનો દીકરો સાવર જ હોય છે. ઓછા સુરજસિંહ, હજી તો મારે પુરાનો બદલો લેવાનો છે. વિક્રમ, છોડી દે મારા બાપુજીને. તારી પ્રેમિકાને જીવતી જોવા માંગતો હોય તો બાપુજી, આ શું થઈ ગયું? બાપુજી, સુરજસિંહ, હું તને જીવતો નહીં છોડું. છોડ મારો હાથ. છોડી દે. વિક્રમ! આ શું કરો છે? એ મારી દીકરી છે. એ તમારી દીકરી હતી, અત્યારે મારા ઘરની સવારે બહુ છે. જાલિમસિંહ, આ તો તારી દીકરી પર નહીં પણ તારા માલ મિલકત ઉપર જ અનાજ હતી અમારી. જાલિમસિંહ, આ તું શું બોલે છે? સામેથી જાલમાં ફસાઈ ગઈ. જાલિમસિંહ, તારી આ હિંમત? તે માસે દગો કર્યો, હું તને જીવતો નહીં છોડું. વિક્રમ, 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 ઉઠ વિક્રમ. અત્યારે હું તમારા પ્રેમનો દુશ્મન હતો. હું તમારો પ્રેમનો દુશ્મન નથી વિક્રમ. વિક્રમ, ઉઠ. તારા પ્રેમ પર કોઈ હાથ નાખે તને સારું લાગે છે વિક્રમ? ઉઠ વિક્રમ, ઉઠ. તારા પ્રેમ બચાવી દે વિક્રમ. હા, તેજા, બોલો જાલમસિંહ. બોલો સુરજસિંહ અને વિક્રમ બેવ એક થઈ ગયા છે. અરે કે મારી તારી જરૂર પડી છે. તો મારું કામ શું છે અને મારે ક્યાં આવવાનું છે? અરે કાળી ટેકરી પર આવી જા.
વિક્રમ આજથી મારી ખેતરમાં હાથ તને સોંપું છું.